एक सदी से भी अधिक समय से समाज सेवा, शिक्षा और संस्कृति की नींव पर खड़ा है श्री पूना गुजराती बंधु समाज। आज इस समाज ने रचा है इतिहास। नवनिर्मित जयराज स्पोर्ट्स एवं कन्वेंशन सेंटर का हुआ भव्य लोकार्पण। समर्पण, संगठन और संस्कार की प्रेरणा से बना ये सेंटर अब क्षेत्रीय खेल प्रतिभाओं को देगा नए पंख। यह मंच बनेगा गुजरात की प्रतिभाओं का राष्ट्रीय और अंतर्राष्ट्रीय पहचान दिलाने वाला द्वार। स्पोर्ट्स फॉर ऑल के मंत्र को साकार करते हुए ये केंद्र समाज के हर वर्ग के युवाओं को देगा बराबरी का अवसर। खेल, स्वास्थ्य और संवाद सब कुछ एक ही छत के नीचे। उप मुख्यमंत्री महाराष्ट्र सरकार श्री अजित दादा पवार, पूनाना जनप्रतिनिधि અને ઉપમુખ્યમંત્રી મહારાષ્ટ્ર સરકાર, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રીમાન રવિન્દ્ર ચૌહાણજી, શ્રી મુરલીધર માહોલ, પૂનાના સાંસદ અને કેન્દ્રમાં મારી સાથે સહકારી મંત્રાલયમાં રાજ્યમંત્રી શ્રીમાન ચંદ્રકાંત દાદા પાટીલ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી બહેન માધુરી મિસાલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી મહારાષ્ટ્ર નીતિનભાઈ દેસાઈ, અધ્યક્ષ પૂના ગુજરાતી બંધુ સમાજ જયંતભાઈ શાહ, રાજેશભાઈ શાહ, નયનેશભાઈ નંદુ, શ્રી વલ્લભભાઈ પટેલ, શ્રી સુજયભાઈ શાહ, શ્રી રાજેન્દ્રભાઈ શાહ અને ગુજરાતના ગુજરાતી બંધુ સમાજના સૌ ઉપસ્થિત ભાઈઓ બહેનો, રામ રામ. આમ તો થોડા સમય પહેલા સ્કૂલના ગુરુકુલના ઉદ્ઘાટન પ્રસંગે આવવાનું હતું. मैं हाँ पण पाड़ी थी पण पहुंची ना सक्यो. पछी फरीवार आ निमंत्रण मळ्युं, थोड़ू पेन्डिंग में रह्युं अने हूँ मारा शरूआती जीवन में थोड़ो समय पूना में रहेलो पण छुं. भवानी पेठ में रहतो तो गुजराती बंधु समाज नो ભવન કેવું હશે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કેવું હશે, કન્વેન્શન સેન્ટર કેવું હશે નું થોડું કુતૂહલ મારા મનમાં તો હતું. પણ જ્યારે નિમંત્રણની સાથે તમારું પૂરું કેટલોગ આવ્યું ત્યારે ખબર પડી કે આ તો આખા દેશના ગુજરાતી સમાજમાં સૌથી સુંદર બિલ્ડિંગ પૂના ગુજરાતી બંધુ સમાજે. કારણ કે હું ગુજરાત સરકારમાં મંત્રી હતો ત્યારે બધા ગુજરાતી સમાજના ભવન માટે એ વખતના મુખ્યમંત્રી ને આજના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી હતી. અને હું બંગાળ, તામિલનાડુ, જૂનું આંધ્રપ્રદેશ એટલે હૈદરાબાદ અને પંજાબમાં ગુજરાતી સમાજના બિલ્ડિંગોનો, ભવનોના ઉદ્ઘાટન કરવા માટે ગયો હતો. મારા મનમાં એવી જ કંઈક કલ્પના પૂના બંધુ ગુજરાતી બંધુ સમાજની હતી. પણ જ્યારે કેટલોગ જોયું ત્યારે ખબર પડી કે આ કોઈ સાર્વજનિક સંસ્થા નહીં, કોઈએ પ્રાઇવેટ બિઝનેસ માટે બિઝનેસના દ્રષ્ટિકોણથી બનાવેલું એક સંપૂર્ણ કમ્પ્લીટ આધુનિક મકાન આપ લોકોએ બનાવ્યું. અને દરેક પ્રકારની ગતિવિધિ જે સમાજ જીવનની હોય એની અંદર એને સાંકળવાનું આપે કામ કર્યું છે. હું નિશ્ચિત રૂપે માનું છું કે 2012 થી 2025 13 વર્ષ સુધી
સમાજના સૌ લોકોએ સંગઠિત થઈને પોતપોતાની શક્તિ પ્રમાણે સૌએ જે યોગદાન આપ્યું છે, આર્થિક યોગદાન આપ્યું છે, સમયનું યોગદાન આપ્યું છે, કોઈએ ગાઈડન્સ આપ્યું છે, એ બધું જ્યારે કોઈ વિવાદ વગર એકત્રિત થાય તો આવા સુંદર ભવનનું નિર્માણ થઈ શકે. ખરેખર પૂનાના ગુજરાતી બંધુ સમાજને હૃદયપૂર્વકની શુભકામનાઓ અને અભિનંદન. મિત્રો, આ પુણ્યનગરી એક પ્રકારથી આખા દેશની અંદર જ્ઞાન, તપ, રાષ્ટ્રવાદ, સામાજિક ચેતના અને સ્વતંત્રતા સંગ્રામના દરેક તબક્કે એનું નેતૃત્વ કરવાનું કામ આ પુણ્યનગરીએ કર્યું. જ્યારે આપણો દેશ મોગલો સામે લડતો ત્યારે શિવાજી મહારાજથી શરૂ કરી પેશવાઓની પરંપરા એ આ નગરીમાંથી જ બહાર આવી અને દેશને હિન્દવી સ્વરાજ, હિન્દુ સામ્રાજ્ય આપવાનું કામ કર્યું. જ્યારે આપણે અંગ્રેજો સામે લડતા હતા એ વખતે અહીંથી જ તિલક મહારાજે સિંહ ગર્જના કરી, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, અંગ્રેજો પાછા જાઓ. અને દેશભરમાં જોત જોતામાં તિલક મહારાજનું આ એક વાક્ય યુવાનોનો જીવન મંત્ર બની ગયું અને આઝાદીનું આંદોલન અનેક ઘણી વધુ ગતિથી ચાલ્યું અને અંતતો ગતવા મહાત્મા ગાંધીના નેતૃત્વમાં આપણે સૌ આઝાદ પણ થયા. આ પુણ્યનગરીએ આપણા વેદ, ઉપનિષદ, ઇતિહાસ, આપણું સાહિત્ય, આપણી કલાઓ એને સંરક્ષિત અને સંવર્ધિત કરવાનું કામ કર્યું. ને બીજી બાજુ આ જ પુણ્યનગરી, આ જ મહારાષ્ટ્રની ભૂમિએ સામાજિક પરિવર્તનની ધુરા પણ આગળ વધારી. ભક્તિ માર્ગના પ્રવર્તક અનેક ભક્તોએ અહીંથી ભક્તિ માર્ગને પણ પ્રસ્થાપિત કરવાનું કામ કર્યું. અને એ જ પુણ્યભૂમિ પર લગભગ 300 કરોડના ખર્ચે 2.5 લાખ વર્ગ ફૂટનું આધુનિક કન્સ્ટ્રક્શન કરી તો મેં સૌએ પૂરા સમાજ માટે આ સુવિધાઓ ઊભી કરી છે. અને જે રીતે કન્સ્ટ્રક્શન મનથી કર્યું છે, મને વિશ્વાસ છે જાળવણી પણ એટલા જ મનથી થશે અને લાંબા સમય સુધી થશે. ક્યારે સમાજનું નેતૃત્વ એકત્રિત થઈ કામ કરતું હોય ત્યારે દરેક પેઢીમાંથી કરેલા કામોને આગળ વધારવાવાળું નેતૃત્વ બહાર નીકળી જાય. અજીત દાદાએ ભવનની વિશેષતાઓ ખૂબ ડિટેલ કહી છે. મેં પણ બહુ ડિટેલ વિમાનમાં આવતી વખતે વાંચીને આવ્યો છું. ખરેખર તમે બધા મારી સામે બેઠા છો એટલે નથી કહેતો, કોઈ પણ સમાજના ભવનમાં આટલી સારી અને આટલી આધુનિક સુવિધાઓ હશે એવું આ પહેલી ઘટના હશે. શ્રી પૂના ગુજરાતી બંધુ સમાજ 1913 થી 112 વર્ષ સુધી સતત પૂનાની અંદર, મહારાષ્ટ્રની અંદર એકરૂપ થઈ સમાજ સાથે હરીભરી કામ કર્યું. મને એકવાર હું પાર્ટીનો અધ્યક્ષ હતો એ વખતે મેં કન્ટિન્યુઅસ 116 દિવસનો દેશનો પ્રવાસ કર્યો હતો અને 116 દિવસના દેશના પ્રવાસમાં 112મા દિવસે હું નાગાલેન્ડમાં હતો.
તો નાગાલેન્ડમાં એક પત્રકાર બેન હતી, એને મને પૂછ્યું કે સાહેબ ગુજરાતી યાદ નથી આવતું? એટલે મેં એમને એક વાક્ય કહ્યું હતું, અમારા ત્યાં એક કહેવત છે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. એક જ ગુજરાતી રહેવો જોઈએ, ત્યાં હંમેશા માટે ગુજરાત હોય. કારણ કે ગુજરાતી જ્યાં જાય ત્યાં ગમે એટલો છલોછલ ઉભરાયેલો દૂધનો ગ્લાસ હોય, દૂધનો પ્યાલો હોય, એમાં તમે સાકર નાખો તો દૂધ ઉભરાય નહીં, સાકર ઓગળી જાય. એ રીતે કોઈ પણ પ્રદેશમાં ગુજરાતી જાય તો ત્યાં સંઘર્ષ ના કરે, એ પ્રદેશને આગળ વધારવા માટે મળે. અને ગુજરાતીઓના સંસ્કાર ગુજરાતી સમાજના ન કેવલ દેશના દરેક પ્રદેશમાં, દુનિયાના દરેક દેશમાં ગુજરાતી સમાજને સ્વીકૃત બનાવ્યો છે. દુનિયામાં પણ જ્યાં જ્યાં ગુજરાતીઓ ગયા, અમેરિકા હોય, આફ્રિકા હોય, યુરોપિયન દેશો હોય, દરેક જગ્યાએ દરેક ક્ષેત્રમાં એમણે ગુજરાતનું નામ ઉજળું કર્યું. અને ક્યાંય વિવાદ, ઝઘડો, કોઈ નાની વાત એમાં ગુજરાતી સમાજ પડ્યો જ નહીં. અને એટલા માટે 1913 થી 2025 113 વર્ષની તમારી અક્ષુણ યાત્રાએ આ એક શુભ પ્રસંગ આવ્યો કે આટલું મોટું ભવ્ય ભવન ગુજરાતી સમાજના સૌ મિત્રોએ સાથે બેસીને બનાવ્યું. તમે મને નિમંત્રણ આપ્યું હતું, મારે તો આવવાનું જ હોય, પણ એકનાથજીને દાદા પણ આવ્યા છે, ચંદ્રકાંત દાદા પણ આવ્યા છે. એટલે હું સમાજ વતી આ સૌ મહારાષ્ટ્રના નેતાઓનો હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું કે આપણા કાર્યક્રમમાં આવી એને આપણી શોભા વધારી છે. મિત્રો, આ 11 વર્ષમાં દેશની અંદર એક આમૂલ ચૂર પરિવર્તન થયું છે. વેપારીઓને, ઉદ્યોગપતિઓને અર્થતંત્રમાં પરિવર્તન દેખાવું જ જોઈએ, એ પણ થવું જ જોઈએ. પરંતુ એના સિવાય પણ અનેક પરિવર્તન આ દેશની અંદર નરેન્દ્ર મોદી સરકારે કર્યા છે. તમને આશ્ચર્ય લાગશે, 2014 સુધી આ દેશમાં 20,000 એવા ગામ હતા જ્યાં વીજળીનો થાંભલો નહોતો. 2016 ની અંદર સૌથી પહેલા 20,000 ગામમાં વીજળી પહોંચાડવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદીએ પૂરું કરી નાખ્યું. આ દેશમાં 15 કરોડ ઘર એવા હતા કે જ્યાં ટોયલેટ જ નહોતું. અહીંયા બેઠેલા હોલમાંથી, આ સભાગારમાંથી બેઠેલા કોઈ વ્યક્તિને, વિશેષ કર બહેનો, ટોયલેટ વગરના ઘરની કલ્પના કરી શકો છો તમે? 7 પેઢીથી 15 કરોડ લોકોના ઘરમાં ટોયલેટ નહોતું. હું આજે ગર્વથી કહી શકું કે આજે દેશમાં એક પણ ઘર એવું નથી જેની અંદર ટોયલેટ બનાવવાનું બાકી. 3 કરોડ ઘર એવા હતા કે જ્યાં વીજળી જ નથી. અડધો કલાક ઇન્ટરપ્શન આવે તો આપણે મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડ પર 5,000 ફોન પહોંચી જાય કે લાઇટ કેમ ગઈ. એમના જીવનમાં વીજળીનો અનુભવ જ નહોતો કર્યો. 3 કરોડ લોકોના ઘરમાં વીજળી પહોંચાડવાનું કામ કર્યું. 60 કરોડ લોકો આજે 5 લાખ સુધીના ઈલાજની ચિંતા એના પરિવારની એમને નથી કરવાની, એ નરેન્દ્ર મોદી સરકાર કરે છે. 80 કરોડ લોકોને પ્રતિ વ્યક્તિ દર મહિને 5 કિલો અનાજ મફત આપવાનું કામ કરી એ જે પૈસા કમાય એ બધા એના બાળકોના વિકાસ માટે પહોંચાડવાની વાત કરી.
ના એકનાથ શિંદેજીએ લાડલી બહેનાઓના ઘરમાં ચેક મોકલવાની શરૂઆત કરી દીધી. આવા અનેક કામો જે આઝાદીથી અત્યાર સુધી ગેસનું સિલિન્ડર આપવાનું હોય કે એની રોજગારીની વ્યવસ્થા કરવાની હોય એ થયા જ નતા. સમસ્યાને સમગ્રતાથી સમૂળ એને સમાપ્ત કરવાની દિશામાં ક્યારેય નતા વધ્યા. ટુકડા 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 સમસ્યાઓ ટેકલ થતી હતી. નરેન્દ્ર મોદીજીએ 11 વર્ષમાં દેશની અનેક સમસ્યાઓ એક સાથે સમાધાન કરી. હમણાં વાત કરી કલમ 370. હું 8 વર્ષનો હતો ત્યારથી सूत्रों बोलावतो तो कि एक देश में एक विधान दो प्रधान दो निशान नहीं रहेंगे. एक देश में 2 वडाप्रधान ना होय, एक देश में 2 संविधान ना होय અને એક દેશમાં 2 ધ્વજ પણ ના હોય. મારા જેવા કેટલાય લોકો 75 વર્ષ સુધી પોતાના જીવનનું મિશન બનાવ્યું. બધાએ માનવાનું છોડી દીધું હતું કે 370મી કલમ કાશ્મીરમાંથી હટે અને ત્યાં આપણો તિરંગો ફરકે. અને મિત્રો 5 ઓગસ્ટ 2019 નરેન્દ્ર મોદીજી આ દેશમાંથી 370મી કલમ સમાપ્ત કરી નાખી. 550 વર્ષ પહેલા બાબરે તોડેલું રામનું મંદિર 550 વર્ષ સુધી 16 લાખ લોકો એના માટે જીવ આપી દીધો. અનેક સાધુ મહાત્માઓ, અનેક સેનાનીઓ, પરંતુ રામલલ્લા ટેન્ટમાં હતા, બાંધી નતા શકતા. આપણે લોહીનું એક ટીપું વેડ્યા વગર, કોઈ વિરોધ વગર આ ભવ્ય રામ મંદિર અયોધ્યામાં બંધાયું. કાશી વિશ્વનાથ કોરિડોર ઔરંગઝેબે તોડ્યો હતો. ત્યારથી બનાવવાનો પ્રયાસ ચાલતો હતો. સદાશિવ ભાઉએ પ્રયાસ કર્યો પણ પાણીપતની લડાઈમાં હાર્યા અને પૂરો ના થયો. ને કાશી વિશ્વનાથ કોરિડોર પણ નરેન્દ્ર મોદીજીએ પૂરો કરવાનું કામ કર્યું. સોમનાથનું મંદિર ફરીવાર સોનાનું બની રહ્યું છે. 23 વાર લૂંટ્યા તોડ્યા પછી આજે સોમનાથનું મંદિર ફરીવાર સોનાનું બને છે. અને હું તમને વિશ્વાસથી કહી દઉં છું કે આજના ભારતમાં કોઈની હિંમત નથી સોમનાથ દાદાના મંદિરને હાથ લગાડવાનો. ભારત ક્યારેય કલ્પના ના કરી શકે કે આપણું ચંદ્રયાન ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર જાય અને દક્ષિણ ધ્રુવનું નામ શિવશક્તિ પોઈન્ટ રાખવામાં આવે. આ ચંદ્રમા પર 3 જ પોઈન્ટ નક્કી થયા છે. એમાં એક નામ શિવશક્તિ પોઈન્ટના નામથી ભારતના અવકાશ ક્ષેત્રમાં 2036માં આપણે ઓલિમ્પિકની મેજબાની કરવાનો વિચાર કરી જ ના શકીએ 10 વર્ષ પહેલા, 11 વર્ષ પહેલા. અને હું તમને વિશ્વાસ આપું છું 2036માં ઓલિમ્પિક પણ થશે અને 1 થી 10 નંબરમાં મેડલ જીતવાના દેશોમાં આપણું ભારત પણ હશે. ગ્રામીણ કક્ષાથી રમત ગમતને બાળકોનો સ્વભાવ બનાવવાનું કામ છેલ્લા 10 વર્ષથી ચાલે છે. 11 વર્ષ પહેલા આપણું અર્થતંત્ર 11મા નંબરે હતું અને આજે દુનિયાનું 4થા નંબરનું અર્થતંત્ર ભારતનું છે. અને આપ મારી વાત માનીને ચાલજો, 2027માં આપણે દુનિયાના 3જા નંબરના અર્થતંત્ર પર પહોંચીએ. આજ ભારત ફિનટેક કેપિટલ તરીકે
આખી દુનિયામાં ઉપસી આવ્યું છે. ડેટાની ખપત પર હેડ પૂરી દુનિયામાં આજ ભારતીયો કરે છે. પૂરી દુનિયામાં સૌથી વધુ મોબાઈલ બનાવવાવાળા દેશોમાં આપણે બીજા નંબરે છે. સ્ટાર્ટઅપના ક્ષેત્રમાં આપણા જુવાનિયાઓ દુનિયામાં ત્રીજા નંબરે છે. રિન્યુઅલ એનર્જીમાં પૂરા વિશ્વમાં આપણે ત્રીજા નંબર છે ને ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સમાં આપણે દુનિયામાં ચોથા નંબર છે. અને ટેરરિઝમ, નક્સલવાદ, નોર્થ ઇસ્ટ બધું સાગમટે 11 વર્ષમાં મોદી સાહેબે જોરીમાં પૂરી દરિયામાં નાખવાનું કામ કર્યું. અને મિત્રો વિશ્વાસ રાખજો, 31 માર્ચ આ દેશમાં 38 વર્ષ જૂનો નક્સલવાદ સમાપ્ત થઈ ભારત નક્સલવાદથી મુક્ત દેશ બનશે. આ બધા કામો એક 11 વર્ષમાં પૂરા થયા છે. ના તો અહીંયા અટકતું નથી. બધું કહેવા જવું તો ભાગવત સપ્તાહ બેસાડવી પડે તો એ પૂરું ના થાય. પણ ગુજરાતીમાં કહેવત છે, અકલવાનને ઈશારો કાફી હોય. દેશ સાચા રસ્તે જઈ રહ્યો છે. એક લક્ષ્ય નક્કી કરી આગળ વધી રહ્યો છે અને ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. અને 2047માં જ્યારે દેશની શતાબ્દી ઉજવાતી છે ત્યારે પૂરા વિશ્વમાં ભારત નંબર 1 હશે એવો પાયો નાખવાનું કામ અત્યારે થયું. અને આ આત્મવિશ્વાસ સાથે 140 કરોડના દેશે 25 વર્ષ પુરુષાર્થ કરવાનો કે 2047માં ભારતનો બીજો નંબર હોય જ ના શકે. દુનિયામાં પહેલા નંબરે ભારત હોય એવું ભારત બનાવવાનું લક્ષ્ય રાખી આગળ. અને જ્યારે વ્યવસ્થાઓ નિર્મિત થઈ જતી હોય છે ત્યારે વ્યક્તિઓના આધાર પર દેશ નથી ચાલતો. અને નરેન્દ્ર મોદીજીએ આ 10 વર્ષમાં વ્યવસ્થાઓનું નિર્માણ કરવાનું કામ કર્યું છે. અને વ્યવસ્થાઓથી જ આ પાયાના આધાર પર જ 2047ના મહાન ભારતની રચનાનું નિર્માણ થવાનું છે. 113 વર્ષથી તમે આ પુણ્ય નગરીમાં રહી પૂનાના, મહારાષ્ટ્રના, દેશના વિકાસને યોગદાન આપો છો. પણ આ મકાનની અંદર બધા જ પ્રકારની સામાજિક જરૂરિયાતોને સમાવેશ કરીને ખૂબ સુંદર કોમ્પ્લેક્સ બનાવ્યું છે. આની અંદર એક લાઇબ્રેરી પણ તમે બનાવી જે 5000 પુસ્તકો છે. અને તમારા લગભગ 5600 મેમ્બર છે. કેટલા મેમ્બર છે? 5400 મેમ્બર છે. મારો આગ્રહ છે ગુજરાતી બંધુ સમાજના સૌ કરતા ધરતાઓને કે દરેક મેમ્બર 2 પુસ્તકો લાઇબ્રેરીને, સારા પુસ્તકો લાઇબ્રેરીને ખરીદીને આપે તો 10,000 પુસ્તકો વધી જાય ને લાઇબ્રેરી 15,000 ની. આપણે સૌએ આપણા બાળકોને વાંચવાની આદત પાડવી પડે, ઇતિહાસની જાણકારી આપવી પડે ને ભવિષ્યનું ભારત ક્યાં પહોંચાડવાનું છે એનો પરિચય પણ કરાવવો પડે. વ્યક્તિ ક્યારેય એકલો મોટો ના થઈ શકે. સમાજ મોટો થાય, વ્યક્તિ પોતાની જાતે જ મોટો થાય ને દેશ મોટો થાય તો સૌ મોટા થાય. આ સંસ્કાર સાથે આપણા જુવાનિયાઓ વાંચતા થાય એના માટે મારો આગ્રહ છે કે 3 વર્ષમાં દરેક ગુજરાતી બંધુ સમાજના મેમ્બર 2 સારા પુસ્તકો ખરીદી અને આ લાઇબ્રેરીને ભેટ આપે
અને કોઈ મને એવું ના કહેતા કે ગુજરાતી બંધુ સમાજના ગુજરાતી મેમ્બરને 2 પુસ્તકો ખરીદવાના ના પરવડે. હું એ વાણિયો છું, મને ખબર પડે. એટલે પોતાની જાતે જ સમાજના કરતા ધરતાઓએ ફોલોઅપ ના કરવું પડે. એક પરિપત્રના આધાર પર આપણી 5000ની લાઇબ્રેરી 10,000 ઉમેરી 15,000ની થાય એ પ્રકારની સૌ વ્યવસ્થા કરીએ. ખરેખર ખૂબ સુંદર કોમ્પ્લેક્સ બન્યું છે. આપ સૌને હૃદયપૂર્વકના અભિનંદન અને અનંત અનંત શુભકામનાઓ. વંદે માતરમ.